જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. અષાઢ મહિનાની અમાસને દિવાસો તરીકે ઓળખવામાં આવે છે. તો આને દિવાસો શા માટે કહેવામાં આવે છે તે માહિતી આપણે આ વિડીયોની અંદર જાણશું. જો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો આ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. આવો જાણીએ કે આ દિવસને શા માટે દિવાસો કહેવામાં આવે છે. તો દિવાસો એટલે કે આ શબ્દમાં જ તેનો અર્થ છુપાયેલો છે કે દિવાસોથી પ્રારંભ કરી અને 100 દિવસો એ હિન્દુ સનાતન ધર્મના અત્યંત પવિત્ર દિવસો માનવામાં આવે છે કે જેમાં અલગ અલગ દેવતાઓની આપણે સૌ મળી અને આરાધના કરીએ છીએ. દિવાસાની શરૂઆત એ અષાઢ મહિનાની અમાવસ્યાથી થાય, ત્યારબાદ પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થાય કે જેમાં આપણે સૌ મળી અને ભગવાન મહાદેવની આરાધના કરીએ. એ શ્રાવણ માસ પૂર્ણ થાય એટલે આવે છે ભાદરવો મહિનો, જેમાં ચોથથી પ્રારંભ કરી અને 14 સુધી આપણે સૌ મળી અને ભગવાન ગણેશજીની આરાધના કરીએ. એ ગણેશ ઉત્સવ છે પૂર્ણ થાય એટલે પૂર્ણિમા એટલે કે પૂનમથી અમાસ સુધી 16 દિવસો એ પિતૃઓના આવે છે, જેમાં આપણે સૌ મળી અને પિતૃઓ પાછળ શ્રાદ્ધાદિક ક્રિયાઓ કરીએ છીએ, પિતૃઓને પ્રસન્ન બનાવીએ છીએ. એ ભાદ્રપદ માસ પૂર્ણ થાય એટલે આવે છે આસો મહિનો, જેમાં નવલા નોરતામાં જગદંબાની આરાધના આપણે સૌ મળીને કરીએ છીએ. એ નવરાત્રી પૂર્ણ થાય એટલે કે આસો મહિનાના છેલ્લા 5 દિવસો, જેમાં આપણે લક્ષ્મી પૂજન, ચોપડા પૂજન આદિ બધી પૂજાઓ કરીએ છીએ અને દિવાળી જેવા અત્યંત પવિત્ર તહેવારો આપણે સૌ મળીને મનાવીએ છીએ. એ દિવાળીનો ઉત્સવ છે પૂર્ણ થાય એટલે બીજા જ દિવસે આવે છે બેસતું વર્ષ, નૂતન વર્ષ, જેમાં આપણે સૌ એકબીજાના ઘરે જઈએ છીએ, એકબીજાને નૂતન વર્ષાભિનંદન આપીએ છીએ. એ પૂર્ણ થઈ ગયા બાદ છેલ્લે આવે છે દેવ ઉઠી એકાદશી કે જ્યારે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાંથી જાગૃત થઈ અને પાછું સૃષ્ટિનો કારભાર ભગવાન સંભાળે છે, એટલા માટે તેને દેવ ઉઠી એકાદશી કહેવામાં આવે છે. તો દિવાસાથી પ્રારંભ કરી અને દેવ ઉઠી એકાદશીના જે દિવસો છે તેની ગણતરી છે એ 100 થાય છે, એટલા માટે થઈ અને અષાઢ મહિનાની અમાસને દિવાસો કહેવામાં આવે છે. તો આપને આ જાણકારી કેવી લાગી તે જરૂરથી જણાવજો અને જો આમાં આપણા ચેનલ ઉપર નવા હો તો અમારા આ ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.